નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દીપક પટેલ. શ્રી લક્ષ્મીદેવી શ્રેયસ વિદ્યાલય, ટુંડાવ, તાલુકો ઊંઝા, વતન વઢવ, તાલુકો દેત્રોજ, જિલ્લો અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયમાં આજે આપણે પ્રકરણ 2 સુરેખ સહસંબંધ વિશે સમજ મેળવીએ અને એના વિશે પહેલાં થિયરી સમજીશું, ત્યારબાદ સૂત્રો અને દાખલાઓ ક્રમશઃ તમને હું સમજાવીશ. સુરેખ સહસંબંધ અંગ્રેજીમાં એને બોલાય લિનિયર કોરલેશન. લિનિયર એટલે સુરેખ, એક લાઇનમાં આવેલું, અને સહસંબંધ એટલે કે કોરિલેશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં 12 ગુણનું પૂછાય છે. તમે જાણો છો કે બોર્ડની પરીક્ષામાં આંકડાશાસ્ત્રમાં 6 વિભાગ હોય છે, A થી F સુધીના. તો વિભાગ એમાં પ્રશ્ન નંબર 2 પૂછાશે. આમાંથી પહેલો પ્રશ્ન સૂચકાંકનો હશે, બીજો પ્રશ્ન સુરેખ સહસંબંધનો હશે, જે MCQS હોય છે, વિકલ્પો હોય છે 1 થી 10. એમાંથી બીજો પ્રશ્ન સુરેખ સહસંબંધો હશે, જેનો 1 ગુણ હશે. ત્યારબાદ વિભાગ બી, જે એક વાક્યમાં ઉત્તર આપવાનો હોય છે, જેમાં પ્રશ્ન નંબર 11 જે હશે સૂચકાંક પ્રકારનો હશે, જ્યારે પ્રશ્ન નંબર 12 એ સુરેખ સહસંબંધ પ્રકરણમાંથી પૂછાય છે, એનો પણ 1 ગુણ હશે. પછી વિભાગ સીમાં પ્રશ્ન નંબર 21 સૂચકાંકનો હશે, જ્યારે પ્રશ્ન નંબર 22 એ સુરેખ સહસંબંધનો હશે. એટલે કે આ 2 ગુણનો વિભાગ છે વિભાગ સી. તો એક પ્રશ્ન પૂછાય છે 22મો, જે 2 ગુણનો હશે. પછી વિભાગ ડી, તો ડી વિભાગમાં પ્રશ્ન નંબર જે 31 હશે, પ્રથમ પ્રકરણ આપણું જે હતું સૂચકાંક, એમાંથી પૂછાય છે, જ્યારે પ્રશ્ન નંબર 32 એ સુરેખ સહસંબંધમાંથી પૂછાશે. વિભાગ ડી 3 ગુણનો હોય છે, અને 3 ગુણનો એક પ્રશ્ન, એટલે કે કુલ 3 ગુણનું વિભાગ ડીમાંથી પૂછાશે. વિભાગ ઈ આ ચેપ્ટરમાંથી, આ પ્રકરણમાંથી પૂછાતો નથી. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ આપણે જે આંકડાશાસ્ત્ર વિષય 2 ભાગમાં વહેંચાયેલો છે, ભાગ 1 અને ભાગ 2, 2 પુસ્તકો છે. તો ભાગ 1માંથી એક પણ પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાતો નથી. ભાગ 2ની જે પુસ્તિકા છે, ચોપડી છે, એમાંથી જ વિભાગ ઈ પૂછાય છે. ભાગ પહેલો જે 1 થી 4 પ્રકરણનો છે, એમાંથી વિભાગ ઈમાં એક પણ પ્રશ્ન આવતો નથી. વિભાગ એફ, આની ખાસિયત એ છે વિભાગ એફની કે 5 ગુણનો પ્રશ્ન હશે. વિભાગ ઈ 4 ગુણનો હોય, વિભાગ એફ 5 ગુણનો હોય પ્રશ્ન. એમાં કુલ ગુણ એના 20 હશે, 4 પ્રશ્નો હશે 5-5 ગુણના, એટલે કે એક પ્રશ્ન 5 ગુણનો. તો 43મો જે પ્રશ્ન હશે એ પ્રશ્ન નંબર 43 હશે એ સૂચકાંકમાંથી પૂછાશે, જ્યારે પ્રશ્ન નંબર 44 જે છે એ આ પ્રકરણ એટલે કે સુરેખ સહસંબંધમાંથી પૂછાશે. 5 ગુણનો પ્રશ્ન હશે એક. વિભાગ એફ વિશેની ખાસિયત કહી દઉં તમને, તો હાલ હમણાં તમને સમજાવ્યું મેં કે આંકડાશાસ્ત્ર વિષયનું પુસ્તક 2 ભાગમાં છે, ભાગ 1 અને ભાગ 2. તો ભાગ 1 થી 4 ચેપ્ટરનો છે, તો એમાંથી જ 1 થી 4 ચેપ્ટરમાંથી જ વિભાગ એફના 4 પ્રશ્નો હોય છે. ભાગ 2માંથી એક પણ પ્રશ્ન આમાં પૂછાતો નથી વિભાગ એફમાં. જ્યારે વિભાગ ઈમાં ભાગ 1માંથી એક પણ પ્રશ્ન નહીં પૂછાતો, ફક્ત ભાગ 2માંથી જ બધા પ્રશ્નો પૂછાય છે. આ ખાસિયત યાદ રાખજો. એટલે આ પ્રકરણના કુલ ગુણભાર કેટલો થયો? 5 ને 3 8 ને 2 10 ને 1 11 ને 1 12 ગુણનું પ્રકરણ પૂછાશે આ પ્રમાણે. તો સહસંબંધ વિશે સમજ મેળવીએ એ પહેલાં સહસંબંધ એટલે શું એ સમજવું જોઈએ. એના માટે પહેલાં 2 ચલ વચ્ચેના સંબંધનો તમને ખ્યાલ આપું. તો વ્યવહારમાં ઘણી બધી બાબતોમાં કેટલાક જે ચલ આપેલા હોય છે. ચલ એટલે શું? તો કે જે રાશિની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય તે રાશિને ચલ કહેવાય. દાખલા તરીકે વજન, તો વ્યક્તિ બદલાય એમ દરેકનું વજન બદલાશે.
વસ્તુ બદલાય એમ દરેક વસ્તુનું વજન બદલાશે, તો વજન એ ચલ રાશિ થઈ કહેવાય, કારણ કે ચલિત બદલાતું રહે. તાપમાન, તો તાપમાન દરેક સ્થળે અલગ અલગ મળે, તો એક ચલ રાશિ થઈ કહેવાય. વેચાણ, નફો, વરસાદ, પાકનું ઉત્પાદન, ખાતરનો વપરાશ, આ બધા જે વ્યવહારમાં શબ્દો બોલીએ છીએ બધી ચલ કિંમતો કહેવાશે. તો ઘણી વખત એવું જોવા મળતું હોય કે બે ચલ હોય જે એની કિંમતમાં એક સાથે ફેરફાર થતો હોય. બે જે જુદા જુદા ચલ હોય એની કિંમતોમાં એક સાથે ફેરફાર થતો હોય એવું જોવા મળે. એક ઉદાહરણ તરીકે આવક અને ખર્ચ. તમે જાણો છો આવકના આધારે આપણા ઘરનો ખર્ચ હશે, તો આવક અને ખર્ચ એક સાથે બદલાતા ચલો છે. વરસાદ અને પાકનું ઉત્પાદન, તો વરસાદ અને પાકનું ઉત્પાદન બે ચલ અલગ છે પણ બંનેની કિંમત એકબીજા ઉપર અસર કરે છે. તમે જુઓ વરસાદ વધારે કે ઓછો હશે એના આધારે પાકનું ઉત્પાદન વધારે કે ઓછું હશે, એટલે કે બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થાય. તો બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર કેમ થતા હોય, તો એના બે કારણો છે. પહેલું તો કે બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય. બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય તો પણ બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર થાય. અને બીજું કારણ છે કોઈ અન્ય કારણની અસર હોય એના લીધે બંને ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થતા હોય. ટૂંકમાં કેવું હોય તો બે ચલોની કિંમતમાં એક સાથે થતા ફેરફારો કયા કારણથી થાય, તો કે બે શક્યતા હોઈ શકે. પહેલું તો કે બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય. બીજું તો કે કાર્યકાળનો સંબંધ ના હોય પરંતુ અન્ય કારણની અસર હોય અને એના કારણે બંનેની કિંમતમાં એક સાથે ફેરફાર થતો હોય. તો પ્રથમ બાબત સમજાવું, બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ, તો એક ચલ કારણ સ્વરૂપ હોય અને કારણના લીધે કાર્ય ઉદ્ભવતું હોય. દાખલા તરીકે વરસાદ અને પાકનું ઉત્પાદન. તો વરસાદના આધારે જે પાકને કેટલું પાણી મળશે એ બાબતની અસર પાકના ઉત્પાદન ઉપર થાય છે. એટલે કે પાકનું ઉત્પાદન એ કાર્યચલ થયો કહેવાય, કારણ કે વરસાદ કારણ ઉપર આધાર રાખે છે. તો વરસાદ એ કારણચલ થયો, પાકનું ઉત્પાદન એ કાર્યચલ થયો. આમ કાર્યકાળનો સંબંધ છે, એના કારણે એક સાથે ફેરફાર થાય. બીજું ઉદાહરણ આપું, આવક અને ખર્ચ. તો આપણે જે ખર્ચ કરીએ છીએ આપણી આવક કેટલી છે એના આધાર ઉપર જ ખર્ચ કરતા હોઈએ છીએ. જેવી આવક એવું ખર્ચ કરતા હોઈએ છીએ. તો આવક એ કારણચલ થયો, જ્યારે ખર્ચ એ કાર્યચલ થયો. માંગ અને પુરવઠો, અહીંયા પણ કાર્યકાળનો સંબંધ છે. માંગ અને કિંમત આ બધા ચલો એવા છે કે અહીંયા કાર્યકાળનો સંબંધ રહેલો છે. એક કારણ સ્વરૂપનો ચલ હોય અને બીજો કાર્ય સ્વરૂપનો ચલ હોય. કારણના લીધે કાર્ય સંભવતું હોય, એની અસર થતી હોય. તો બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય તેવા ઉદાહરણ આપ્યા. હવે અન્ય કારણની અસરના લીધે એક સાથે વધઘટ થતી હોય એવું પણ બની શકે. દાખલા તરીકે તમારું ધોરણ 10નું પરિણામ અને ધોરણ 12નું પરિણામ, તો અહીંયા કાર્યકાળનો સંબંધ નથી કે 10મામાં વધુ ટકા આવ્યા હતા માટે 12માં વધુ આવશે, 10મામાં ઓછા હતા માટે 12માં ઓછા આવશે કે વધુ આવશે, એવું કહી શકાય. કારણ કે અહીંયા 10માનું પરિણામ કે 10માના ટકા એ કારણચલ તરીકે લઈ શકો અને 12માનું પરિણામ એ કાર્યચલ તરીકે લઈ શકો એવું ના બની શકે, કારણ કે કારણનો સંબંધ નથી. ત્યાં અન્ય પરિબળો અસર કરે. લેવા દેવા છે 10માના પરિણામને 12માના પરિણામમાં, તો કયા પરિબળો? દાખલા તરીકે ઘરનું વાતાવરણ, શાળાનું વાતાવરણ, શાળાના શિક્ષકો, તમારી પોતાની બુદ્ધિમત્તા, આ બધી બાબતો અસર કરતી હોય છે. એટલે કે 10માનું પરિણામ અને 12માનું પરિણામ બંનેમાં એક સાથે ફેરફાર થતો હોય, એકબીજાને લેવા દેવા એવું દેખાય છે, પણ એના પાછળ કાર્યકાળનો સંબંધ નથી પરંતુ અન્ય પરિબળો જે તમને હાલ સમજાવ્યા, બુદ્ધિમત્તા, ઘરનું વાતાવરણ, શાળાનો માહોલ, આ બધી બાબતો અસર કરતી હોય છે. આમ બે ચલોની કિંમતમાં એક સાથે થતા ફેરફારો મુખ્યત્વે બે કારણોથી થતા હોય કે એક તો બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય કે પછી કોઈ અન્ય કારણની અસરના લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતા હોય. તો આમાંથી એક ગુણનો પ્રશ્ન પૂછાતો હોય કે બે ચલોની કિંમતમાં એક સાથે થતા ફેરફારો
કયા કારણથી થતા હોય છે? તો તમારે જવાબ લખવાનો કે બે ચલોની કિંમતમાં એક સાથે થતા ફેરફારો નીચે મુજબના કારણથી થઈ શકે. પહેલું, બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય. બીજું કારણ, કોઈ અન્ય કારણની અસરના લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતા હોય. હવે જોઈએ સહસંબંધ. સહસંબંધ કોને કહેવાય? અંગ્રેજીમાં કહેવાય કોરિલેશન. જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. ફરીથી, જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. મતલબ બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર થાય, પણ કેમ થાય? તો કે પ્રત્યક્ષ કારણ હોય કે પરોક્ષ કારણ હોય. પ્રત્યક્ષ એટલે સીધું દેખાઈ આવે એવું, ડાયરેક્ટ, અથવા તો પરોક્ષ કારણ સીધું ના દેખાઈ આવતું હોય, ઇનડાયરેક્ટ જેને કહીએ છીએ. એવા કારણો જે સીધા સ્પષ્ટ દેખાઈ ના આવતા હોય, એવા કારણોના લીધે એક સાથે ફેરફાર થતા હોય. દાખલા તરીકે વરસાદ અને પાકનું ઉત્પાદન. તો વરસાદ અને પાકનું ઉત્પાદન બંનેમાં એક સાથે ફેરફાર થતો હશે. એક બદલાશે તો બીજો પણ બદલાશે. આવક અને ખર્ચ, તો આવક વધશે કે ઘટશે એના આધારે ખર્ચ વધશે ઘટશે. માંગ અને પુરવઠો, માંગ ઉપર પુરવઠો, માંગ જેવી છે એ પ્રમાણે પુરવઠો રહેશે. માંગ વધી જશે તો પુરવઠો ઘટી જશે. માંગ ઓછી છે તો પુરવઠો વધારે રહેશે. મતલબ બંનેમાં એક સાથે ફેરફાર થાય. ખર્ચ અને બચત, ખર્ચ વધુ હોય તો બચતો ઓછી થાય, ખર્ચ ઓછું હોય તો બચતો વધુ થાય. મતલબ કે ખર્ચના આધારે બચતો બદલાય, મતલબ કે એક સાથે ફેરફાર થાય બંનેમાં. તો અહીંયા જે ચાર ઉદાહરણ તમને સમજાવ્યા છે, વરસાદ અને પાકનું ઉત્પાદન, આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, ખર્ચ અને બચત, તો આ બધા જે ચલ લીધા બબેના જૂથ, એમના વચ્ચે સહસંબંધ છે એમ કહી શકાય. કારણ કે જે બે ચલો લીધા છે એમાં એક સાથે ફેરફાર થાય તો એ ફેરફાર થવાનું કારણ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પણ એક સાથે ફેરફાર થાય છે, એક સાથે વધઘટ થાય છે. માટે અહીંયા સહસંબંધ છે એમ કહી શકાય. હવે જોઈએ સુરેખ સહસંબંધ. સહસંબંધની વ્યાખ્યા પૂછાય તો જે હાલ સમજાવી એ લખાય, અને સુરેખ સહસંબંધની પૂછાય તો હવે જે સમજાવું છું એ લખવી પડે. કે જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને, જોડયુક્ત કિંમતો કેમ કીધી? કે બે ચલ હોય તો એક ચલને આપણે એક્સ કહીએ અને બીજા ચલને આપણે વાય કહીએ, તો જોડ બની ચલ એક્સ અને ચલ વાય. અહીંયા જો વરસાદ અને પાકનું ઉત્પાદન, તો વરસાદ અને પાકનું ઉત્પાદન આ બંને જોડ બની કહેવાય ને. આ વરસાદ એક ચલ થયો, પાકનું ઉત્પાદન બીજો ચલ થયો, તો એની જોડ થઈ. અને એક્સ કહી દઈએ વરસાદને, પાકના ઉત્પાદનને વાય કહી દઈએ, તો એક્સ અને વાયની જોડ થઈ. તો આવી જોડયુક્ત કિંમતો હોય એના આલેખપત્ર ઉપર દર્શાવો, આલેખમાં દર્શાવીએ. અને એ જે બિંદુઓ મળે બધા, એ બિંદુઓ જો એક જ સુરેખામાં આવેલા હોય, બિંદુઓ બધા એક જ રેખા ઉપર આવેલા હોય તો સમજવાનું કે તેમના વચ્ચે સુરેખ સહસંબંધ છે. સુરેખ, એક સીધી રેખામાં. મતલબ કે આલેખપત્ર ઉપર જે સહસંબંધિત જે ચલો હતા એની જોડયુક્ત કિંમતોનો તમે દર્શાવી અને બિંદુઓ બધા જો જોડ્યા તો એક જ રેખામાં આવેલા છે, તો તેથી શું થયું? એક રેખા મળી, માટે સુરેખ સહસંબંધ થયો કહેવાય. વ્યાખ્યા જોઈએ તો જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર ઉપર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય, એક જ સુરેખા ઉપર રહેલા હોય અથવા સુરેખાની ખૂબ જ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. તો એ સહસંબંધિત ચલો શબ્દ આવ્યો. સહસંબંધિત એટલે શું? જે બે ચલ વચ્ચે સહસંબંધ રહેલો હોય એ જ બે ચલને સહસંબંધિત યાદચ્છિક ચલ કહેવાય. ખર્ચ અને બચત, તો બંને વચ્ચે સહસંબંધ રહેલો છે કારણ કે એક સાથે વધઘટ થાય છે, તો ખર્ચ અને બચત એ સહસંબંધિત ચલો થયા કહેવાય. વરસાદ અને પાકનું ઉત્પાદન, તો બંને ચલ વચ્ચે સહસંબંધ રહેલો છે માટે સહસંબંધિત ચલો થયા કહેવાય. તો આવા ચલોની જોડયુક્ત કિંમતો
જોડયુક્ત એટલે કે બંનેની કિંમત એક્સ અને વાય કિંમત તમે લખો એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર અને બિંદુઓ દર્શાવો. જો એક જ સુરેખામાં મળે તો અથવા તો એ સુરેખાની એકદમ નજીક મળે બધા બિંદુઓ તો બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો બે સહસંબંધિત ચલોની કિંમતમાં થતો ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય. અચળ પ્રમાણ કેમ કીધું? તો સુરેખા મળે તો સમજવાનું કે ફેરફાર લગભગ અચળ હશે, મતલબ ફેરફારનો જે દર હશે એ એક ધારો એક સરખો હશે, તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે વર્તુળની ત્રિજ્યા અને પરિઘ. તમે જાણો છો, ભણેલા છો ગણિતમાં, કે વર્તુળની ત્રિજ્યા બદલાય એના પ્રમાણમાં પરિઘ બદલાય. કારણ કે પરિઘનું સૂત્ર શું છે? વર્તુળનો પરિઘ મતલબ કે વર્તુળની પરિમિતિ 2 × પાઈ × r એટલે કે ત્રિજ્યા, મતલબ કે ત્રિજ્યાના બમણા કરો ને એના પાઈ વડે ગુણો તો પરિઘ મળે. તો ત્રિજ્યા બદલાશે એ પ્રમાણે અચળ પ્રમાણમાં પરિઘ બદલાવાનું છે. પછી અચળ ગતિએ કોઈ પદાર્થને અંતર કાપતા લાગતો સમય અને પદાર્થે કાપેલું અંતર, મતલબ એક ધારી ગતિથી પદાર્થ અંતર કાપતો હોય, ધારો કે બાઇક લઈને તમે જતા હોય, એક જ સરખો ગતિ હોય એની, બદલતા નથી, અચળ ગતિ છે, 50ની ઝડપ છે, 1 કલાકે 50 કિલોમીટર જાય છે એવી સ્પીડ ઉપર તમે જઈ રહ્યા છો, તો અચળ ગતિ થઈ. તો અચળ ગતિ એ પદાર્થ એટલે કે બાઇક લીધું તો એના અંતર તમે કાપવા માટે કેટલો સમય લીધો? 1 કલાક કે 2 કલાક કે 3 કલાક, તો એ સમય. અને બીજું પદાર્થે કાપેલું અંતર, કેટલો કિલોમીટર અંતર કાપ્યું? એટલે બે ચલ થયા, એક સમય અને બીજો થયો કાપેલું અંતર. તો અચળ ગતિ હોય તો સમય અને કાપેલું અંતર વચ્ચે પણ સંપૂર્ણ સહસંબંધ મળે, કારણ કે અચળ ફેરફાર થવાનો છે ત્યાં. હવે જોઈએ સહસંબંધિત યાદચ્છિક ચલ. હાલ સમજાવી તમને મેં કે જે બે ચલ વચ્ચે સહસંબંધ રહેલો હોય તેવા બે ચલોને સહસંબંધિત યાદચ્છિક ચલ કહેવામાં આવે. જે બે ચલ વચ્ચે સહસંબંધ રહેલો હોય તેવા બે ચલોને સહસંબંધિત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. યાદ રાખજો. હવે જોઈએ સહસંબંધના પ્રકાર. તો સહસંબંધના બે પ્રકાર છે, બે સ્વરૂપ હોય છે, એક ધન સહસંબંધ અને બીજું ઋણ સહસંબંધ. ધન સહસંબંધ એટલે શું અને ઋણ સહસંબંધ એટલે શું એ પહેલાં સમજાવું. તો કે જે બે સહસંબંધિત ચલો આપેલા હોય એ બે ચલો જે હશે એમના વચ્ચે એક જ દિશામાં ફેરફાર થતા હોય. એક જ દિશા મતલબ એક ચલનું મૂલ્ય વધે તો બીજા ચલનું મૂલ્ય વધે, એક ચલનું મૂલ્ય ઘટે તો બીજા ચલનું મૂલ્ય પણ ઘટે, મતલબ એક વધ્યો તો બીજો પણ વધ્યો, અને એક ઘટ્યો તો બીજો પણ ઘટ્યો. તો કેવી થઈ? એક જ દિશા થઈ. તો આવો એક જ દિશામાં ફેરફાર થતો હોય તો એ બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય. દાખલા તરીકે વરસાદ અને પાકનું ઉત્પાદન. તો વરસાદ ઓછો હશે તો પાકનું ઉત્પાદન ઓછું હશે, વરસાદ વધુ હશે તો પાકનું ઉત્પાદન પણ વધુ હશે. તો અહીંયા એક વધ્યો તો બીજો વધ્યો, એક ઘટ્યો તો બીજો પણ ઘટ્યો, તો ધન સહસંબંધ થયો કહેવાય વરસાદ અને પાકના ઉત્પાદન વચ્ચે. ઋણ સહસંબંધ કોને કહેવાય? તો બે સહસંબંધિત જે ચલ છે એમાં એક ચલનું મૂલ્ય વધે તો બીજાનું મૂલ્ય ઘટે, એકનું મૂલ્ય વધ્યું તો બીજાનું ઘટ્યું, એકનું ઘટે તો બીજાનું વધે, મતલબ કે વિરુદ્ધ દિશાનો ફેરફાર થતો હોય. એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય, એકમાં ઘટાડો થાય તો બીજામાં વધારો થાય. એટલે દિશા કેવી થઈ ફેરફારની? વિરુદ્ધ થઈ. તો હવે વિરુદ્ધ દિશાનો ફેરફાર થતો હોય તો બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ કહેવાય. દાખલા તરીકે માંગ અને પુરવઠો. તો માંગ વધશે કોઈ પણ વસ્તુની તો બજારમાં પુરવઠો શું થઈ જાય? એનો ઘટી જાય, કારણ કે લોકો ખરીદવા વળગ્યા તો એનો જે સ્ટોક હશે, પુરવઠો હશે એ ઘટી જશે. તો માંગ વધી તો પુરવઠો ઘટ્યો. માનો કે માંગ ઘટી જાય, કોઈ ખરીદવા નથી જતું, કોઈ લેવાવાળું નથી, તો વસ્તુનો સ્ટોક પડ્યો રહેશે, પુરવઠો વધી જવાનો છે. તો
માંગ વધવાથી પુરવઠો ઘટ્યો અને માંગ ઘટવાથી પુરવઠો વધ્યો તો એ ફેરફાર કેવો થયો? વિરુદ્ધ દિશાનો થયો. તો માંગ અને પુરવઠા વચ્ચે શું થયું કહેવાય? ઋણ સહસંબંધ થયો કહેવાય છે. હવે ધન સહસંબંધ જે હોય એમાં પણ પછી પેટા પ્રકાર હોય. સંપૂર્ણ ધન સહસંબંધ કે આંશિક ધન સહસંબંધ. ઋણ સહસંબંધ હોય તો એમાં સંપૂર્ણ ઋણ સહસંબંધ હોઈ શકે, આંશિક ઋણ સહસંબંધ હોઈ શકે. એ પણ હું તમને હવે પછીના લેક્ચરમાં સમજાવીશ કે સંપૂર્ણ ધન સહસંબંધ એટલે શું, આંશિક ધન સહસંબંધ એટલે શું, સંપૂર્ણ ઋણ સહસંબંધ એટલે શું, આંશિક ઋણ સહસંબંધ એટલે શું. પણ એના પહેલાં તમે પુસ્તકમાંથી આ પ્રકરણ વાંચજો અને મેં તમને જે વોટ્સએપ ઉપર PDF આ પ્રકરણની મોકલી છે ચોપડાની, એ PDF પણ તમે વાંચજો અને જેમ જેમ હું ચલાવતો જાઉં તેમ તેમ એમાં તમે લખતા જજો. પહેલાં તૈયાર કરી દેવાનું અને પછી લખી દેવાનું. ઓકે, ધન્યવાદ. થેન્ક યુ.